જો આજે આપણે ભણીશું કે કોઈ પણ સંખ્યાનો ગુણાકાર શૂન્ય જોડે કરીએ તો જવાબ શૂન્ય કેમ આવે. હવે જો તમારામાંથી કોઈને કદાચ ખબર હોય તો મને કોઈ કહેશે કે કોઈ પણ સંખ્યાનો ગુણાકાર શૂન્ય જોડે કરીએ તો જવાબ શૂન્ય કેમ આવે છે. કોઈ ખબર? ચલો આજે આપણે સમજીએ. બરાબર, તમે ધ્યાન રાખજો ખાસ. તો એ આપણે ઉદાહરણ દ્વારા સમજીએ. શેના દ્વારા સમજીએ? ઉદાહરણ દ્વારા. અહીંયા મેં કેટલીક સંખ્યાઓ લખી છે. જો દાખલા તરીકે 5 ગુણ્યા 3. अब 5 गुणिया 3 मैं તમને પહેલા સમજાવી દઉં કે ગુણાકાર શું છે. ગુણાકાર એ શું છે? ચલો કાવ્યા. પુનરાવર્તિત સરવાળો. વેરી ગુડ. ગુણાકાર એ પુનરાવર્તિત સરવાળો છે. આપણે અગાઉ જોયું હતું. તો આ 5 ગુણ્યા 3 નો મતલબ એવો થાય કે 5 નો સરવાળો 3 વખત કરવાનો છે. એટલે ચલો 5 + 5 + 5 કેટલા થાય? 15 થાય. કેટલા થાય? 15. બોલવાનું છે તમારી જોડે. હા બેટા. હવે 5 ગુણ્યા 2. 5 ગુણ્યા 2 નો મતલબ એવો થાય કે 5 નો સરવાળો 2 વખત કરવાનો છે. એટલે 5 + 5 કેટલા થાય? 10. વેરી ગુડ. ઓકે. ત્રીજી સંખ્યા છે 5 ગુણ્યા 1. 5 ગુણ્યા 1 નો મતલબ એવો થાય કે 5 નો સરવાળો ફક્ત એક જ વખત કરવાનો છે. બીજી કોઈ વખત કરવાનો નથી. એટલે આપણે 5 ના 5 લખી દઈએ. બરાબર થઈ ગયું. હવે જો 5 ગુણ્યા 0. 5 ગુણ્યા 0 નો મતલબ કે 5 નો સરવાળો કરવાનો નથી. કારણ કે ગુણાકાર એ પુનરાવર્તિત સરવાળો છે. એટલે 5 નો સરવાળો કોઈ વખત કરવાનો નથી. એટલા માટે અહીંયા શૂન્ય જવાબ આવે. સમજાઈ ગયું? હવે એ જ વસ્તુ આપણે જાપાની પ્રકારમાં શીખીએ તો બરાબર. જાપાની જે પ્રકાર છે ગુણાકારનો એ કઈ રીતે છે તો આપણે જોઈએ. 5 ગુણ્યા 3. તો અહીંયા જાપાની પ્રકારમાં એવું છે કે જ્યારે 5 ગુણ્યા 3 નો મતલબ 5 આડી લીટી કરવાની છે, 3 ઊભી લીટી કરવાની. અને એ બે લીટીઓ જો ભેગી થાય તો તમારે ટપકા ગણી નાખવાના છે. એટલે તમારે સીધું જવાબ આવી જશે. સમજો 5 ગુણ્યા 3 કરીએ આપણે તો 5 આડી લીટી 1 2 3 4 5 બરાબર. હવે એનો ગુણાકાર કેટલી જોડે કરવાનો છે? 3 જોડે. તો આપણે 3 ઊભી લીટી કરીએ 1 2 3. રેડી. હવે આ જો લીટીઓ જે ભેગી થઈ છે આ રીતે એને આપણે ટપકા કરી દઈશું એટલે આપણે ખબર પડશે 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15. એટલે આનો જવાબ કેટલો આવ્યો? 15. એટલે બીજો છે 5 ગુણ્યા 2. તો 5 આડી લીટી કરવાની 1 2 3 4 5. ઊભી લીટી કેટલી કરવાની? 2 1 2. હવે આ લીટી જો ભેગી થાય કે આપણે ટપકો ગણી લઈએ તો 1 2 3 4 5 6 7 8 9 10. એટલે 5 ગુણ્યા 2 નો જવાબ કેટલો આવ્યો? 10. હવે ત્રીજું જોઈએ 5 ગુણ્યા 1 એટલે 1 2 3 4 5. ઊભી લીટી કેટલી કરવાની છે? 1. આપણે 1 કરી દો. આ હવે કેટલા થયા? 1 2 3 4 5. એટલે આનો જવાબ કેટલો આવ્યો? 5. હવે છેલ્લામાં જો 5 ગુણ્યા 0. 5 ગુણ્યા 0 એટલે આપણે ખાલી આડી 5 લીટી કરી 1 2 3 4 5. હવે ઊભી લીટી એમાં એક પણ છે નહીં. અને આમાં એવું છે કે જો લીટી ભેગી થાય તો જ આપણે ગણતરીમાં લેવાની હતી. હવે અહીંયા એક પણ લીટી ભેગી થતી નથી એનો મતલબ કશું છે નહીં. એટલે જવાબ કેટલો આવે છે? શૂન્ય. તો આ રીતે કોઈ પણ સંખ્યાનો ગુણાકાર આપણે શૂન્ય જોડે કરીએ ત્યારે એનો જવાબ શું આવે? ફક્ત શૂન્ય આવે છે. તો એના પાછળનું કારણ શું છે એ મેં તમને સમજાવી દો ઉદાહરણ દ્વારા. આ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે અને યાદ રાખવાનું છે. ઓકે.